લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગઈકાલે રવિવારનો વાર એ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવ્યો. સુરતમાં એટલો ભારે વરસાદ પડ્યો કે 3-4 કલાકમાં તો આખું સુરત પાણી થઈ ગયું અને એ વરસાદને કારણે જે તસવીરો આવી એ પણ ખૂબ ભયાનક હતી. આજનો દિવસ પણ ગુજરાત માટે ભારે છે. 22 તારીખે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે. વિંડીથી સમજીએ અને પહેલાં વિંડીથી જોઈએ તો આપણને ખબર પડે કે ગુજરાત તરફ એક મોટું જે સિસ્ટમ જે કહેવાય એ સિસ્ટમ આવી રહી છે અને સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી, ડિપ્રેશન સુધી પહોંચી, મધ્યપ્રદેશ થઈ અને જ્યારે ગુજરાત પરથી પસાર થશે તો તમે જુઓ ગુજરાતની આ હાલત. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે અને આજે તમે જોશો તો તમને અલગ અલગ 3 ટ્રફ દેખાતા હશે. એ ટ્રફ પસાર થશે એ પ્રમાણે ગુજરાતની હાલત વધારે ખરાબ થવાની છે, કારણ કે તમે અહીંયા જુઓ કે સૌરાષ્ટ્રના ભાગો, દરિયાકાંઠાના વિસ્તારો, કચ્છ અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. આ વરસાદ તમે જુઓ કે અહીંયા જે 3 અલગ અલગ ટ્રફ છે એ ટ્રફ જ્યારે દરિયાકાંઠાના વિસ્તાર પાસે બની રહ્યા છે, એટલે દ્વારકાથી લઈને આખો દરિયાનો પટ્ટો જે છે, જુનાગઢ, ગીર સોમનાથ, આ બધા જ વિસ્તારો, અમરેલી, ભાવનગર એ વિસ્તારને પણ અસર કરશે. આ બાજુ તમે જુઓ દક્ષિણ ગુજરાત તરફ આવતો એટલે વડોદરામાં સૌથી વધારે અસર થવાની છે. જેમ જેમ આગળ વધશે એમ અમદાવાદમાં પણ અસર થશે. આ બાજુ મધ્યના ભાગોમાં પણ બધી જગ્યાએ દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં અને આ બાજુ દક્ષિણના જે ભાગો છે એ બધા વિસ્તારોમાં, એટલે સુરતમાં પણ અહીંયા જે દરિયાકાંઠાના પવનો છે એ બધા આવશે. એટલે સુરતમાં પણ જે કહેવાય કે દરિયા કિનારાથી જે ટ્રફ આવી રહ્યો છે એની અસર થવાની છે. આ બાજુ નલિયા અને કચ્છના મોટા ભાગના વિસ્તારો, ગાંધીધામ હોય કે પછી નલિયા હોય, આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. જામનગરવાળો પટ્ટો પણ એ વિસ્તારમાં પણ વરસાદ પડશે અને આ બાજુ આખા સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1, 2, 3, 4 આજે 4 અલગ અલગ ટ્રફ તમને વરસાદી દેખાઈ રહ્યા છે. એ ગુજરાતમાં આજે તબાહીનો વરસાદ લાવી શકે તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે આ જે વરસાદ છે એ વરસાદ ગુજરાતમાં એટલો ભારે વરસાદ પડશે કે એનાથી અતિવૃષ્ટિ પણ આવી શકે છે અને સંભાવનાઓ અત્યારે વધારે પ્રબળ બની રહી છે, કારણ કે જે લો પ્રેશર સિસ્ટમ હતી એ ડીપ ડિપ્રેશનમાં ગઈ અને ડીપ ડિપ્રેશનમાં ગયા પછી જ્યારે એ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત તરફથી પસાર થવાની છે ત્યારે એની અસર અતિથી અતિ ભારે વરસાદ સુધીની થઈ જશે. એટલે એ વરસાદ જ્યારે આવશે ત્યારે આવશે, પણ આજના દિવસમાં અતિથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ ક્યાં છે એ વિંડીથી આપણે વિસ્તારથી સમજીએ તો આજના દિવસમાં જોઈએ તો એ પસાર થશે ત્યારે પણ એની સ્થિતિ જુઓ તમે. દેવભૂમિ દ્વારકાથી લઈને આખો વિસ્તાર રેડ કલર તમને દેખાતો હશે. આ બાજુ રેડ કલર છે, આ બાજુ છે ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ જવાની છે, એટલે મધ્ય ગુજરાત થઈને ઉત્તર ગુજરાત તરફ જવાની છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રનો વારો હતો, હવે વારો છે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો. કાલ સુધીમાં બધું શાંત થઈ જશે, વરસાદ થોડો ધીરે થઈ જશે અને પછી પાછો બીજો રાઉન્ડ વરસાદનું શરૂ થવાનું છે તેવી પણ આગાહી કરવામાં આવી છે કે 23 તારીખથી લઈને 27 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને એ પણ ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે. અત્યારે જે ચારે બાજુથી આપણે સિસ્ટમોથી ઘેરાયા હતા એની કારણે આ વરસાદ પડી રહ્યો છે અને આજે 22 તારીખ આપણે ખાસ નોંધી લેવાનું છે કે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદની સંભાવના છે, તો ત્યાંના લોકોએ સૌથી વધારે સાવચેત રહેવાનું છે અને સાચવવાનું છે. બીજું તમને આ ટ્રફ દેખાતું હશે કોટા તરફથી આ બાજુ, એટલે રાજસ્થાન તરફથી પસાર થાય છે એટલે ઉત્તર ગુજરાતમાં એની અસર થશે, પણ એ હજી દૂર છે. 25-26 તારીખની આસપાસ એની અસર દેખાવાની છે. મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદની જે સંભાવનાઓ છે એ વધી ગઈ છે અને વરસાદની સંભાવનાઓ જ્યારે વધી છે ત્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી એવું હતું કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો, પણ હવે બાકીના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે.
અને હવામાન વિભાગ શું કહે છે એ પણ જોઈએ. 22 તારીખે કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે? તો ભરૂચ, નર્મદા, સુરત આટલા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના વિસ્તાર અમરેલીમાં, ભાવનગરમાં, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ બાજુ ભરૂચ, નર્મદા અને સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે? તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે અને આ બાજુ નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આટલા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે આ બધા જ વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવનાઓ ખૂબ વધારે છે. રેડ એલર્ટવાળા બધા જ વિસ્તારોમાં આજે અતિથી અતિભારે વરસાદ પડશે. કાલે સુરતમાં એટલો ભારે વરસાદ પડ્યો કે 2-3 કલાકમાં આખા સુરતમાં એટલું પાણી ભરાઈ ગયું કે જનજીવન સાવ ખોરવાઈ ગયું ત્યાંનું. અને ત્યાંનું જનજીવન ખોરવાતા જે દ્રશ્ય સામે આવ્યા છે ખૂબ ભયાનક હતા. અને સાથે જ બીજી તકલીફ એ થઈ કે સૌરાષ્ટ્રમાં એકસાથે અતિભારે વરસાદ પડ્યો અને એના પછી પાછો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડ્યો. એટલે એક બાજુ થોડો ધીરે થાય છે તો બીજી બાજુથી વરસાદ વધતો જાય છે. એવી સ્થિતિ અત્યારે ગુજરાતની છે. 23 તારીખે સ્થિતિ કેવી થશે? તો 23 તારીખે રેડ એલર્ટ ક્યાંય આપવામાં નથી આવ્યું, પણ આ બાજુ ઓરેન્જ એલર્ટ વધી ગયા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ બાજુ પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં અતિભારે વરસાદ પડશે અને આખા ગુજરાતમાં બાકીના જે ભાગો છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે. એટલે ગઈકાલે એટલો ભારે વરસાદ પડ્યો, આજે પણ ભારે વરસાદ પડવાનો છે અને આવતીકાલે પણ ભારે વરસાદની સંભાવના છે. 24 તારીખે ઓરેન્જ એલર્ટ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા આ બાજુ બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા. આપણે સિસ્ટમની જે વાત કરી એ સિસ્ટમ ઉપર ઉત્તર ગુજરાત તરફ જવાની છે એટલે એની અસર ઉત્તર ગુજરાતમાં પણ થશે. અત્યારે ભારે વરસાદની આગાહી છે. 24 તારીખ સુધી સ્થિતિ એવી ને એવી જ રહેવાની છે. અમુક વિસ્તારોમાં છૂટોછવાયો ભારે વરસાદ પડશે તો અમુક વિસ્તારોમાં એક સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે. એટલે આ 2 દિવસ એ ગુજરાત માટે ભારે છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આ 2 દિવસમાં સાર્વત્રિક વરસાદ થવાનો છે.